મોગલ હે 9 લાખ રોબડિયાળી હે સોનબાઈ તારે હાથે એમ ના કડા જણ કે લતું મોકલી લાંબી માં તોડ લતું મોકલી લાંબી અર જણ નણ જા જણ જણ કે જણ જય કપિલેશ્વર મહાદેવ ગણન કણ કાંભી 9 લાખો બેડીમાં ભેળી માં તાળી લેશે ને ભાઈ દેશે મેઘલ આવે માં એ નવરાત રમવા એવી જગદંબાની કૃપાથી માં ગૌત્રીની જબરદસ્ત સેવા થાય છે. બ્રહ્મચારી પૂજ્ય મુકુંદ બાપુની હાજરી છે. હરિઓમ ગૌશાળામાં ભવ્યાતિ ભવ્ય રીતે ખૂબ સારી રીતે આપણા ઘરના આંગણે માં ગૌત્રીની સેવા થાય એવી સેવા થાય છે. અને મને બાપુ ગઈકાલે રાત્રે 11 વાગે જાણ કરવામાં આવી. અમારા પિન્ટુ છે મારો હનુમાન છે એનો 11 વાગે રાત્રે ફોન આવ્યો કે ભાઈ અમારા ભાઈ છે નરેન્દ્રભાઈ એમની ઈચ્છા છે કે રાજભાનો રાજગઢવીનો બિંદુ રામાનુજનો કાર્યક્રમ છે અને તમારે 1 કલાક આવવાનું છે. મેં કીધું ભગીરથ કાર્ય છે. નરેન્દ્ર ને અમારો દીપક ક્યાં ગયો? મિત્રોનો ભાવ છે. ગૌશાળા માટે એ લોકોની લાગણી હોય તો મારી લાગણી હોય, નકર હજી 24 કલાક નથી મને નક્કી કરે ભાઈ. પણ મેં કીધું આવું છું એવી ગૌશાળામાં આવ્યા છે ત્યારે માં તું 14 ઊંડાણ માયા બોલે
એમાં એમાં ઉભા પર ગોળ કરો છો
મિત્રોને એક કરબદ્ધ પ્રાર્થના છે. આટલે બધી લક્ષ્મી તમે લૂંટાવો છો માં ગૌત્રીના નામ ઉપર, પણ થોડી વ્યવસ્થાના ભાગરૂપે નીચેથી ઘોર કરો તો આનંદ થશે ભાઈ. પણ આમાં તકલીફી છે, ઘોર કરવાવાળા અડધા ઉપર છે, નીચે જશે જગ્યા જાતી રહેશે. હવે આમાં કરવું શું ભાઈ? વ્યવસ્થા તો મારો ઠાકર કરે થાય. દરેક મિત્રોને વિનંતી આગળ આવીને ઘોર કરે. શાબાશ. જય કપિલેશ્વર મહાદેવ, જય કપિલેશ્વર મહાદેવ. છે કે આ ગૌશાળાના લાભાર્થે જેની વાણી રૂપી ગંગાનું રસપાન છેલ્લા ઘણા દિવસથી થઈ રહ્યું છે એવા પરમ વંદનીય પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈજી ઓઝા એમના શ્રી મુખે ભાગવત કથાનું રસપાન થઈ રહ્યું છે. એના મંડપમાં આપણને બેહવા મળે, એ વ્યાસ પીઠ ઉપરથી બેસીને ગાવા મળે, એ અમારા માટે સદભાગ્યની વાત છે મારા બાપ. ત્યારે ઘોર કરવા વાળા મિત્રોને વિનંતી આગળ આવીને ઘોર કરે. આંગળિયા વાળા તો બારોબાર કેટલી ઘોર કરે, એમની પર ઠાકોરજીની કેવી દયા છે. પણ લાલાની ફરમાઈશ છે ખાસ ગુજરાતી ફિલ્મ માટે. દીપાની ફરમાઈશ છે ભાઈ, બધાની ફરમાઈશ છે. ચાલીને મનોરથ જીવતું ચાલીને માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. ઓ માયા કે ચાદર ઓરી પામે રે કશું નહીં. ચાલીને મનોરથ જીવતું માલીને માયાને અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં. કૃષ્ણ સદા સહાય દે. ઓ પરવા કે જે દિશે મનવા તારે ના જાઓ, નથી ક્યાંય માળો તારો, નથી સાધના તારો. પરવા કે જે દિશે મનવા તારે
લેવા જાવ તો ખબર પડે કેટલા ના થાય. તમને તો ખબર હશે ભાઈ, અમારા એક કલાકારને કડવો અનુભવ થયો હતો પટોળા. આપણે રાજમાં ઘરેથી નીકળી એટલે પૂછે ને ક્યાં પ્રોગ્રામમાં જવું. ભરતદાન કરીને લોક સાહિત્યકાર છે, ગાંધીનગર રહેશે. અમારો રોટલિયા હનુમાન કાર્યક્રમ આયા બેઠા છે ભાઈ. રોટલિયા હનુમાન કાર્યક્રમ. સ્નેહલભાઈ ક્યાં ગયા? સ્નેહલભાઈ એ જગ્યાએ રોટલાની માનતા હનુમાનજી મહારાજને ઘરેથી નીકળ્યા કલાકાર એટલે પૂછ્યું ભરતદાનને ઘરના કે ક્યાં જાવ છો કાર્યક્રમમાં? તો કે પાટણ. તો કે પાટણ જાવ તો પટોળા લઈ આવો. અરે એક શું બે લઈ આવો. ભરતદાનને એમ કે હશે 150-200 રૂપિયાનું પટોળું. એવા પટોળા વાળાને દુકાને ગયા એટલે કે પટોળા દેખાડો તારે ફરાડ ફરાડ ફરાડ. ભરતદાન કે એક નહીં 2 પટોળા બાંધો. મસ્ત પેકિંગ કર્યું પટોળાનું. પછી ધીમેકથી ભરતદાને પૂછ્યું કે કેટલા રૂપિયા? તો કે 3,80,000 રૂપિયા. અને જણને પરસે ઓળ્યો. ઈ કે મસ્ત રીતે પેકિંગ કરી રાખો તમે પટોળા. અમારો કાર્યક્રમ છે બતાવીને વળતા, કારણ કે કલાકાર આવે ને ત્યારે અમારે તો રૂપિયા 1,000-2,000 હોય, 500-2,000. અમારે સાધુ સંતો જેવું છે, પૈસાને બહુ વળતા નથી અમે. ઈ કે વળતા લઈ જાય છે. પછી હવે 3,90,000 તો પુરસ્કારના જડવાના નહોતા. પછી મિત્રોને ખબર છે કે પાટણના પકોડા વખણાય, પકોડા. પછી 150 રૂપિયાના પકોડા લઈને ઘરે ગયા. કારણ સુંદર મજાની યાદી આવી છે. દિલીપ કુમાર પ્રહલાદભાઈ પુરોહિત એમના તરફથી 1,11,000 રૂપિયા જેવી માતબર રકમ રોકડ આપવામાં આવે છે. વધાવો તાળીનું ગણગણ લો. અને આ બધા અહીંયા ઘોર કરવા વગરના મોબાઈલ વાળા તો બેહી જ જાવ ભાઈ. હોય મારા દીકરા સેલ્ફી લેવા આયા છે. આયા સ્ટેજ ની આગળ આ સરદારજી હોય सबको प्यार से हटवाओ. ओहो अनुजभाई प्रफुल्लभाई जोशी कंबोई वाला हाल केनेडा एमना तरफથી 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. વધાવો તાળીઓના ગડગડાટથી ધન્યવાદ. અને
જય સિયારામ એમના તરફથી 2,01,000 રૂપિયા જેવી રકમ આપવામાં આવે છે. વધાવો તાળીનો ગણગણ. ધન્યવાદ ધન્યવાદ. અને આ બધા મિત્રોને વિનંતી બેહી જાવ કે બેહાડ દો, તમે બેમાંથી એક કરો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા કેવી લગાડી રે માયા 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 વારકાવાળા દ્વારિકાનો નાથ 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 નાથ. આ બેનો દીકરીઓ 5, 10, 15% તાલી વગાડે એ નહીં ચાલે ભાઈ. આ ગૌશાળાનો કાર્યક્રમ છે. ભાગવત ભગવાન પૂજ્ય ભાઈશ્રીના મોઢેથી તમે સાંભળો છો ને ભાગવતનો ખોળામાં બેઠા છે. તારે દરેકને વિનંતી પોતાના 2 હાથ ઊંચા કરી તાળીઓનો નાદ આપો. જેના હૃદયમાં કનૈયો રમતો હોય તો જ, તમારા હૃદયમાં સનાતન રમતો હોય તો જ હાથ ઊંચા કરજો, તાળીનો તાલ આપજો ભાઈ. હાલો એ ટોપી હાથ ઉપર. શાબાશ શાબાશ. આ બાપુની આજુબાજુ ઉભેલા બાપુ તાળી વગાડે છો ધર્મના નામ પર. હાલો વિડીયો વાળા હોય કેમેરો હાથ ઉપર. હા તાલી 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 મૂકી દે, મોબાઈલ મૂકી દે. શાબાશ. હા સરદારજી બજાવો બજાવો તાલી. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા કેવી લગાડી રે માયા આપીડી. ઓ તાલી એ બાલ્કની હાથ ઉપર. શાબાશ. આ બધા મિત્રોને પોતપોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી છે ભાઈ. બેજા બેજા બેજા. ઓય હેઠા હેઠા. ચેતનભાઈ નરેન્દ્રસિંહ નગાજી આખી ભાગવત કથા આ બધા એના મૂળ પાયાના કાર્યકર્તા છે, મૂળ દાતા છે. આ પરિવાર મૂળ આયોજન છે. એમને તાળીના ગણગણાથી વધાવો. ઓ ગાયોનો ગોવા
ડોક્ટર હનીફભાઈ મંસૂરી તરફથી 1 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપવામાં આવે છે. બધા ઉતાળીનો ગણગણા છે. ધન્યવાદ. શોટ આવે ભાઈ, તમે આગળ રહેજો યજમાન નગાજી, તમે આગળ રહેજો. અહીંયા શોટ આવે એ બધું જાતા જ નહીં ભાઈ. ઓય એમ તું સાઉન્ડ વાળો છે ને તો અહીંયા બેસી જાય. અહીંયા કોઈ ના આવવા નથી. તને શોટ ન લાગે જોજે પાછું. રૂપાળો રંગરેલીઓ ધીરે જવું ગમતું નથી. બાપો બાપો આ રાજબા આ મારો હાવજવા આ ગિરના ચારણની વાત તો થાય.
રસિયો છે રૂપાળો રંગ રેલિયો ગીરે જાવ ગમતું નથી. દેવ દ્વારકાવાળા દેવ દ્વારકાવાળા દેવ तुम्हें क्या बता कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आशिरा हो. तुम्हें क्या बता कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आशिरा हो. मैं आशा की नदियाँ मेरे अगर तुम न होते. ભાઈ વૈભવ શાહ વીબી શેઠ તરફથી 2,01,000 રૂપિયા જેવી રકમ આપવામાં આવશે. બતાવો તાળીનો ગણગડાટ છે. હાલો, મને રાજભાઈ ગાયું પણ એ રચના રાજભાઈની ખૂબ ગમે છે. એટલા માટે એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય. રાજભા, ઓ ખોટો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારિકાના નાથની તો વાત નો થાય, વાત નો થાય. મીઠુડી મીઠડી એ મીઠી મીઠડી અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાં દીઠા ભગવાન દીઠા ભગવાન દીઠા ભગવાન. એ મારો કોઈ આખી દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારકાના નેત વાત નો થાય, વાત નો થાય, વાત નો થાય. આ રાજુભાઈ પીએ હા બાપો બાપો છોકરા સાહેબમાં ધન્યવાદ. મોજ કરી લો, મજા કરી લો બાપ, કરી લો મજા કરી લો બાપ. હા એ ચરણો પથાણે જા સાગર ગંભીર ખળ ખળ ખળવે જા ગોમતી નદી. ચરણો પથાણે જા સાગર ગંભીર ખળ ખળવે જા ગોમતી નદી. ને જો મારા ઠાકરનો આ ભેરે રાય મારા દ્વારિકાના નાથની તો વાત નો થાય, વાત નો થાય, વાત નો થાય. એ ને જો મારા ઠાકરનો આ ભેરે રાય દ્વારિકાના નાથની તો વાત નો થાય. આવ પાણી, આવ પાણી. એ ભાગશાળી ચારણનો ભીમરાણા ને, ભાગશાળી ચારણનો ભીમરાણા ને, એ મોર ભાંગણિયાનો ડોલરિયો દે. અવતારી જન્મી જા મોગલ માત મારા દ્વારકાના નાથની તો વાત નો થાય, વાત નો થાય. ઠાકર પ્રકાશભાઈ કાંતિલાલ ગામ કેસાણી, કેસાણી કે કેસણી કેસની તરફથી 51,000 રૂપિયા જેવી માતબર રકમ આપવામાં આવશે. ધન્યવાદ. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, મીઠી મીઠી ધરતીના મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયા. આ સારા
રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ ઓ ફિર તો સીધી કર દે સજતી જા ઓ છોરા હર ગંગે બોલા ભાલા બાબા આ મણીલાલ છોરા ગંગા કિનારે આય હો ગૌ મૈયા કી પાટણ થાયા બાર બિનનો ધણી વાણિયાની બાઈ કલ્પાત કરે અહીંયા આવીને કે ઉઠ ઉઠ અબડાવે ધડને માથું ધડને માથું જોડ એ તને ભુવન માંથી ગોતી લાવું છો મારો હેલો રે સુને જારે રણો દાદા હેલો રે સુને જારે રણો દાદા ધણીએ વાણિયાને સજીવન કર્યો પછી વાણિયાને ભક્તિ લાગી કારણ કે સમાજમાં બાપુ બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ નામનું તત્વ અસર ન કરે એક રાજા ચારણ ને ત્રીજો વાણિયો ચોથી નાનકડી ના એતા ભક્તિ લાગે ના પણ જો લાગે તો બેડો પાર અને વાણિયાના દીકરાને લાગી ભક્તિ લાવો ચીઠી ગૌ હોસ્પિટલ માટે દ્વારકાધીશ મિત્ર મંડળ હારીજ તરફથી 11,11,111 ધન્યવાદ બોલ દ્વારકાધીશની જય હો રાજગોર હસમુખભાઈ ભીખાભાઈ ગામ ટેમ્બી 51,000 રૂપિયા બતાવો તાળીના ગરગડાટથી એ ગાય દલુ વાણિયો રે ગાય રે ગાય 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 એ ગાય દલુ વાણિયો રે ભલી રાખી દે ભલી
પ્રેમથી બોલો દ્વારિકાધીશની. દરેકને કરબદ્ધ પ્રાર્થના છે, બે હાથ ઊંચા કરી જેનાદ કરી પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ દેવની, ગૌ માતાની, સોમનાથ મહાદેવની, ભારત માતાની, કાશી વિશ્વનાથ મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતય હર